માતની જય। આજે શુક્રવાર કાલે પૂનમ ને રક્ષાબંધન। હે મિત્રો, રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર હેત। મિત્રો, જેને બેન ન હોય એને તમે બેન કરી લેજો બાપ, અને બહેનોને ભાઈ ન હોય તો એના ભાઈ થઈ જાય। કારણ આ રક્ષાનો તાતડામાં એટલી તાકાત છે કે બેન ને ભાઈ સાંભળે। હે 18 વરણ, કોઈ પણ વરણની દીકરી 18 વરણની એને ભાઈ ન હોય તો આખી જિંદગીના ભાઈ બની જાજો। મોગલ તમારો વાળ નહીં વાંકોળો દે, કારણ કે ઈ બેનના આંતરડીના આશીર્વાદ લાગે છે। આ બેન ભાઈ બેન અદ્ભુત પ્રેમ છે, ભાઈ અને બેન। જગતની માલકોર પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે। એ પ્રેમ હોય તો ભાઈ અને બેનનો। મિત્રો, કોઈ પણની દીકરી હોય 18 વર્ષની, કોઈ પણની હોય એના ભાઈ બની જાયજો બાપ, અને બેન ન હોય તો કોઈ પણ વર્ણની દીકરીના તમે ભાઈ બની જાયજો। એક મોગલધામથી બાપુનો અવાજ। મિત્રો, બેન પ્રસંગ એવો છે, કારણ કે અમે બોલી નથી શકતા। આના ઇતિહાસ રચી ગયા છે। કાયમ હું બોલું છું આ પ્રસંગ 7 વર્ષની બેન અને 4 વર્ષનો ભાઈ નોધારા। હું રક્ષાબંધન ની વાત કરું છું। 18 વરણ આવા કોઈ મા બાપ બન્યા ના હોય તો એને તમે ધ્યાન રાખજો। 7 વર્ષની બેન અને 4 વર્ષનો ભાઈ જ્યાં જાય એને જાકારો મળતો હતો, પણ ભાઈ બેન એકાબીજા આશો આપી અને એમાં રાજી રહેતા। ભાઈ કાલ મોટા થઈ જઈશું। 4 વર્ષનો ભાઈ એ બેન ને કહેતો કે હા બેન, આપણે કાલ મોટા થઈ જઈશું। કારણ કે ભાઈ બેન ને કોઈ નતું સમાજમાં, કાકા કુટુંબ મામા મોહાળ કોઈ નતું। નોધારા કેવા નોધારા? હું રક્ષાબંધન માટે કરુણતા મોકલું છું। કોઈ પણ બેનું દીકરીથી દુઃખ હોય, ન બોલતા હોય, પાપ લાગે તો મને આપજો, પણ આ ભાઈ બેન ની વાત કરું છું। ઘણા એવા સમાજમાં છે કે તું કોઈ દી મને રાખડી ન બાંધતી, હું તારો ભાઈ ને હું તારી બેન ને, આવા થાય છે। આ નો રાખશો બાપ। બેન ના આહુડા લુજો એટલે મોગલ તમારા અભરે ભરી છે। કેવા નો ધારા ભાઈ બેન? કવિ એના માટે કહે છે, જેના માટે દુઃખ પડે છે મિત્રો એને પછી સુખ નથી હોતું।
અમારા ચારણ કવિએ કીધું, શું કીધું? પણ જન્મતા, માફ કરજો, શું કીધું? ઉદર રહેતા બાપ ગયો અન જન્મતા મોઈમાં, પણ ઘણવીત છે એ તો ઘણા પડશે ઘા, પણ ઘણવીત છે અરે યો તો ઘણા પડશે ઘા. નાનપણમાં મા બાપ મૂકી સરગે સીધાવેલા, નો ધારો ભાઈ બહેન કોઈ ખાવા આપે એનું કામ કરે, પેટ ભરે, ભાઈ બહેન રજળે છે. અને જેને કહેવાય ઉપર આભ અને નીચી ધરતી, કોઈ નહીં. વાત સાચી છે મિત્રો, માણાનો જ્યારે સમય પલટો આવે છે ને તે પોતાનું લુગડું થતું નથી આપણું. કેવું દુઃખ. આ ભાઈ બહેન ના એક વાત કરું છું હેતની. ભાઈ બહેન દરિયાના કાંઠે રમે છે, હખલા વીણી ભાઈને બેન આપે છે. અને બેને કીધું ભાઈને કે ભાઈ આજે રક્ષાબંધન છે, ભાઈ હું તને રાખડી બાંધું. આહા, 4 વર્ષનો ભાઈ ને 7 વર્ષની બેન, હું તને રાખડી બાંધું. ભાઈ 4 વર્ષનો શું કે છે બેન, તું મને રાખડી બાંધીશ પણ રાખડી તો આપણી પાસે કઈ છે નહીં, ક્યાંથી લઈ આવીશ બેન? બેન ના લટુરિયા વાળ, ભાઈ બેન ના મેલા લુગડા, પણ માલકોના દિલ હતા ને બહુ મોટા હતા. લુગડા જ મેલા હતા પણ દિલ મોટા હતા ભાઈ બેન ના. કીધું બેન બાંધીશ કે હા મારા વીરા, હું તને રાખડી બાંધું. જે લટુરિયા વાળ હતા બેને સોટલો વાળ્યો હતો, એમાંથી સિંદડું હતું. કેનું સિંદડું? એક સુંદડી માંથી સિંદડું કાઢી માથે બાંધેલું હતું, એ માથેથી છોડી અને ભાઈના કાંડામાં બાંધી દીધું બેને. બેન ના આહુડા ટપ મંડ્યા પડવા. ભાઈએ કીધું 4 વર્ષના બેન કેમ રોવા માંડી? કે ના ભાઈ 4 વર્ષનો ભાઈ તેથી 18 વર્ષનો એવો લાગતો હતો. બેન કેમ રોવા માંડી? કે ભાઈ રોવા તો એટલા માટે કે આપણે ભાઈ બેન નો ધારા કોઈ હગું વાલું છે નહીં, જ્યાં જાય અહીંયા આપણે જાકારા મળે છે, બટકુક રોટલા માટે આપણે કોકના કામ કરી છે, જ્યાં જાય આપણે કોઈ આશરો નથી દેતું. મારા વિહામાં મેં રાખડી બાંધી પણ ભાઈની ફરજ છે બેનને કંઈક આપવું જોવે તો મને આપીશ. 4 વર્ષનો ભાઈ 18 વર્ષના રૂપિયા વાળાને કહું છું, આ બંગલા ગાડી વાળાને કહું છું, તેથી 4 વર્ષનો ભાઈ એટલું બોલ્યો તો કે બેન માય ગયો. અને 7 વર્ષની બેન એટલું બોલ્યું ભાઈ મને એક ઢીંગલી લઈ દઈશ? હાલ બેન તને જોઈ એવી હું ઢીંગલી લઈ દઉં, તે મને રાખડી બાંધીશ.
પણ કેવી રાખડી, એના ગીતો છે ભાઈ, બેસી જજો. બેને તે બાંધીએ ને રાખડી ને તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા ખમ્મા રે. હે ભાઈ, હું તને એક સિંદડું બાંધું છું, બોપટીનું સિંદડું બાંધું છું હું તને વીરા. આપણી પરિસ્થિતિ એટલી છે, તારી પાસે કાંઈ દેવા નથી અને મારી પાસે આશીર્વાદ સિવાય કાંઈ નથી વીરા. અને આશીષ આપું છું તને એટલી કે વીરા, જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા ખમ્મા રે, ખમ્મા ખમ્મા. બેનની આંખમાં આહુડા પડે છે, ભાઈએ પોતાના હાથથી બેનના આહુડા લોહી નાખ્યા. બેન રોઈમાં ઢીંગલી જોઈ, ના ભાઈ, મારે તો તું છો ને મારા માટે સંપત્તિ છે વીરા, કાંઈ નથી જોતું. નહીં બેન, તે ઢીંગલી માગી છો, હું તારો ભાઈ છું, તું મારી મોટી બેન છો. હાલ. બેનને એમ થતું કે અમારી પાસે કાંઈ છે નહીં, ભાઈ ઢીંગલી કાંઈ વાંધો ને હાલો. બજારમાં હેલા જાય છે ભાઈ બેન, પણ 4 વર્ષનો ભાઈ તેથી બેનનો કરિયાવર લેવા જતો હોય એવો લાગતો હતો. કરિયાવર લેવા જતો હોય એવો લાગતો હતો. અને વેપારીની દુકાનના પગથિયા ચડી ગયા, કાટ 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 કરતા. વેપારીને કીધું કે હામી શોકેસમાં ઢીંગલી છે, મારી બેનને આપી દો, મારી બેનને આપી દો. લાઈવ ચાલુ છે એટલે ઘડી, મારી બેનને આપી દો. વેપારી ગરીબાઈ ઉપરથી, એની હાલત ઉપરથી એમ થઈ ગયું કે આવી કિંમતી ઢીંગલી આ મને આના રૂપિયા કેમ પૂરા પાડી છે. વેપારીએ ઢીંગલી ઉતારી કબાટમાંથી આપી દીધી. બેનું નીચે બેસી જાઓ, પછી જે કામ હોય આશીર્વાદ મળી જાય છે. નીચે આવતી રહ્યો બેનું. છોકરાઓ તમ માથે બેહો. આ લાવ્યું હોય ને ત્યારે બેટા સમજો ધરી. એટલે વેપારી જોઈ રહ્યો હો, 4 વર્ષનો ભાઈ ચોકસમાંથી ઢીંગલી કાઢી અને આપી દીધી. અને ભાઈએ સડીના ખિસ્સામાંથી 2 મુઠ્ઠી ભરી શંખલા ટેબલ માથે નાખ્યા અને કીધું કે લ્યો શેઠ, આ ઢીંગલીની જે કિંમત થાય એટલા શંખલા લઈ લ્યો અને બાકીના મને પાછા આપો. વેપારી જોઈ રહ્યો ભાઈ બહેનના પ્રેમ ઉપર કે વાહ, કિંમતી ઢીંગલી. ભાઈ નીચે બેસી જાઓ. ભાઈ જોઈ રહ્યો, પણ વેપારી તક થઈ ગયો કે હા હા હા, હવે જો એને ના પાડું કે આવી કિંમતી ઢીંગલી આ સખલામાં ન આવે તો ભાઈ બહેન ના હેત તૂટી જાય છે, પ્રેમ તૂટી જાય છે, જોડી ભાઈ બહેન ની વિખાઈ જાય છે. ભાઈ રાજી એટલા માટે થોડા હંખલા લીધા વેપારીએ, બાકીના આપી દીધા. બસ કે ભાઈ આવી ગયા કે હા. ઢીંગલી લઈને કાટ કાટ પગથિયા ઉતરી ગયા ભાઈ બહેન. પણ સામેનો જે વેપારી હતો એનાથી રહેવાનું નહીં. એને જઈને કીધું ભલા માણા તને શરમ નો આવી, એક મુઠ્ઠી સખલામાં તે એને ઢીંગલી આપી દીધી. અને વેપારી જવાબ આપે છે ભલા માણા, તારા માટે મારા માટે શંખલા હતા, પણ એના માટે તો સંપત્તિ હતી ભાઈ. અને હું જો એને ના પાડું કે આ હંખલાની ઢીંગલી ન આવે તો ભાઈ બહેન નો હેત તૂટી જાય. મને ખબર છે વેપારી કે એ 4 વર્ષનો છે અત્યારે, પણ એ મોટો થાય છે ને એને ઢીંગલીની હંખલાની કિંમત ઉચ્ચ છે ને તેથી મારે અહીંયા 10 ગણી કિંમત દઈ જાય છે. આ ભાઈ બહેન પણ નોંધોરા જ્યાં જાય એને જાકારા મળતા. શું કીધું? કોઈ નતું એનું ભાઈ બહેન નું. વાત સાચી છે.
દુઃખ પડે ડરીએ ને ડરે દુઃખ ન જાય, પણ સૌ દુખડા દૂર થાય આવા સમરીએ હરદમ શામળા. આ એના ઇતિહાસ ઉજળા રહ્યા છે, જેને દુઃખ સહન કર્યા છે ને એના. બાકી જુગારમાં 50,000 હારી જાવ ને એ આપણા ઉભા કરેલા છે. વાવાઝોડામાં મકાન પડી જાય ને તો ઈશ્વરના ઘરનું, તો એમાં સમાજ ફાળો કરીને ઊભું કરી દે, પણ જુગારમાં હારી જાવ ને એ આપણા ઉભા કરેલા છે, એમાં મદદ ન કરે. આ ભણેલ માણસ માટે છે. એટલે નોધારા જ્યાં જાય એને જાકારો મળતો. શું કહેશ ભાઈ? હવે આપણે ક્યાંક સારું ઠેકાણું અહીંયા રહી તો ભાઈ બહેન આપણું અહીંયા જિંદગી વીતે. કેટલાક દી ટોસા ખાઈશું બધાના ભાઈ. ભાઈ કે વાત સાચી બેન, ક્યાં જઈશું? કારણ આપણે તો ઊંચો આપને નીચી ધરતી છે. ઓહો, કવિઓએ પણ કીધું એ જીવીરા મારે નીચે રે એ ધરતી ને ઉપર આપ એ આધાર મારે એક તારો રે. હે ભાઈ, કોઈ નથી આપણું. સમાજ જાકારા દે છે ભાઈ. ભાઈ મારો આધાર તો તું છો બાપ. વિહામાં પણ બેન તું એક દી કહેતી નથી, 4 વર્ષનો ભાઈ બેન ને કે તું એક દી કહેતી નથી કે આપણે સેટે સેટે ઓરમાય મામા થાય છે અહીંયા આપણે વિયા જાય? હા વાત સાચી ભાઈ, હાલ અહીંયા વિયા જાય ભાઈ. પણ ભાઈ બેન મનમાં વિચાર કરતા તો મામાની યાદ આવી છે, ઓરમાય મામો છો રાખશે, આવકારો દેશે. કદાચ આપણે હાલીને જઈશું ભાઈ બેન, રાત પડી જાય છે પછી ઘરમાં આપણને કરવા દેશે? ઓરમાય મામા છે આપણને ક્યાંથી ઓળખે? 4 વર્ષનો ભાઈ ને 7 વર્ષની બેન. આ ગરીબાઈ, આ ભાઈ બેન ની વાત. મિત્રો તમારામાં મોબાઈલ આવતા અમુક વિકૃતિ કરી ગઈ છે, પણ જો કોઠા હજા હોય ને આજની તારીખમાં આપણી બેન હાહરે હોય, હેલ ભરીને આવતી હોય, ઠેહ લાગે, હેલ પડી જાય, નખ નીકળી જાય, લોહી નીકળવા મને, પડતા પડતા એમ કે ખમા મારા ભાઈ ને. આ ભાઈ બેન નો હેત. પણ હવે તો બધું આ વિકૃતિ આવી ગઈ છે. એવી સિરિયલો ખરાબ ખરાબ આલ્બમ, ધાર્મિક ઉપર જેને કહેવાય કે આવી હાનિમની છે થવા. મને વાંધો ક્યાં? હવે એવું નથી તો કાલ કોઈ કુવામાં પડી છે, તમે પડી છો? એવું નથી. હોનાને કીધું ને પિત્તળે હોનાને કીધું, પિત્તળે કે હોના ભાઈ કે હા મને તમારા ભેળો ભેળવી લ્યો કે કેમ? તમારો વજન વધી જાય અને ભાવે વધી જાય. હોનું કે વાત હતી, તું મારા ભેળો ભળી જા ને પિત્તળ, વજન વધે પણ મારી ક્રેડિટ કપાઈ જાય. હો પિત્તળ, તું સો પિત્તળ અને હું તો હોનું છું. એમ આ શબ્દ સમજો. 18 વર્ષ હોનું થાય રજો. ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. ભાઈ બેન નોધારા હાલતા થયા, પણ કેવા મામાને અહીંયા જાય બેન, મામો રાખશે ઓરમાય. પણ કદાચ ભાઈ આપણે હાલીને જાય છે, ક્યાંક રાત થાય છે, આપણે ભાઈ બહેન ને કોઈ ગરવા દેશે? આ ગરીબાઈ હાલતા થયા,
કેવા કવિ કે છે, ભાઈ બેન હાલા રે એ મોસાળ, ભાઈ બેન હાલા રે મોસાળ, હાલા જાય મામાના ગામ, એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા, બેન ના રે મેણા તારે ભાંગવા. મામાના ગામનો રસ્તો લીધો. શું કહેશ? હાલા તો ખરા ભાઈ રસ્તે, પણ શું કહેશ? ભાઈ બેન હાલા રે એ મોસાળ, મામી દુઃખ દેશે રે અપાર, હાલા જાય નાના નાના બાળ, એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. મામી ઓળખશે, મામો ઓળખશે, પણ બેન હવે મામાના ગામનો માર્ગ લીધો છે. હાલા જાય ભાઈ ભાંડુડા નોધારા. શું કહેશ? નોધારા હાલા જાય. આહા ભાઈ બેન નોધારા હાલા, ભાઈ બેન જુએ મામાના ગામ. જાવું કે ન જાવું? હે જાવું કે ન જાવું મામાના ગામ? નો ધારા હાલા જાય એ જ ભાઈ બેન, નો ધારા હાલા જાય ભાઈ બેન મામાના ગામ, એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. જાય ઉભા રહી ગયા. કીધું કોણ? ધ્રુજવા માંડ્યા. વાત સાચી છે મિત્રો. રૂપિયા વાળાને અહીંયા ગરીબ માણસ જાય ને ગરીબાઈ મુજાઈ બહુ હો. ધ્રુજવા માંડ્યા. મામા અમે તમારા ભાણેજડા છે, પણ મામીએ સણકો નાખ્યો હો. આહા હા હોય ને સમાજમાં સણકો નાખ્યો. તમારા જેવો કેટલાય આવે છે, તમને અમે ઓળખતા નથી. તઈ એટલું કીધું કે મારા ઘરમાં મામા છે, મામી, મામા અમને ઓળખી જાય છે. એક બેનની ઓણહારે તો ઓળખશો ને. ગરીબાઈ ધ્રુજવા માંડી મામાના અહીંયા. ભાઈ બેન મામા જરીક અમારી ઉપર નજર ફેરવો, અમે તમારા બેનના સંતાનો છે. સહી શેટે શેટે પણ વી વહા આપણે કહીને મોહાળ. કીધું કે હા શેટે શેટે મારી બેનના દીકરા અને દીકરી છે, મારા ભાણેજડા થાય. સાંભળ્યું? તમે આનું ધ્યાન રાખજો. હાશ કરો થયો થોડા ભાઈ બેન અંદરથી હાશ કરો થયો કે હવે વાંધો નહીં. મામા ઓળખી ગયો. ઓળખી ગયો. કેમ ઓળખ્યા? એ ઓળખ્યો વીરને, એ ઓળખ્યો બાઈ, એ મારા બાપની બોલીએ વીરને ઓળખ્યો બાઈ. આ બધા મોટા ગીત છે, ઓળખી લીધા.
પણ મામી દુઃખ દેવાની શરૂઆત, બેનની ઉપર ઘરનું કામ, ભાઈની ઉપર મજૂરી, પણ છતાંય મામી એને ખાવા ન દેતી, એને મારતી હતી. શું કહેતી હતી? મારતી હતી. શું કીધું? આહા, શું કેસ? ભાઈ લાવે લાકડાના એજ ભારા, બેની રોજ પાણીડા નિહારા, સતાયે મામી કે રામાર, એ માડી ના જાયા, બેન ના રે મેણા તારે ભાંગવા. મામી મારતી હતી, ખવડાવતી નથી, કામ કરાવતી હતી, પણ મામી એને મારતી હતી ભાઈ બેન ને. ભાઈ કાળી મજૂરી કરે, બેન ઘરના કામ કરે, પાણી ભરે, પણ છતાંય મામી એને મારતી હતી, ખાવા ન દેતી. ભાઈ બેન ને રૂમમાં પૂરી દે, પછી ભાઈ ને મારે એટલે બેન આડી પડી જાય, બેન ને મારે ભાઈ આડી, કે એકબીજા ભાઈ બેન એકબીજાને આશ્વાસન આપે, બેન કાલે મોટા થઈ જઈશું બેન. પણ શું કે છે? ખૂણામાં રોવે નાના એ જ બાળ, ખૂણામાં રોવે નાના બાળ, પ્રભુ તારો સે આધાર, એ માડી ના જાયા, બેન ના રે મેણા તારે ભાંગવા. આ મોટા ગીત છે, કરુણતા વાળા છે, વર્ણના વાળા છે, પણ મિત્રો આ ભાઈ બેન બને એટલે બેન ને રાજી કરજો. બાપ કોઈ પણ વરણની દીકરી હોય એના પાસે હાલ્યા જાજો કે હાલે બેન આ 5 રૂપિયા, તું મારી બેન ને હું તારો ભાઈ. ઈ બેન તમને આશીર્વાદ આપશે, તમારે મોગલ ધામે નહીં આવવું પડે. મિત્રો આ ત્રાગડામાં એટલી તાકાત છે. બેન રાખડી બાંધશે, ભાઈને ચાંદલો કરે, 10 આંગળીના ટસકા ફોડશે, પણ ગમે એની બેન હોય, કોઈ પણ વરણની દીકરી હોય, એની પાસે રાખડી બનાવીજો. અને બેનું નહીં કહું છું, ભાઈ ન હોય તો બાપ કોઈ પણ વરણનો ભાઈ બનાવી લેજો બાપ. પણ કોઈ દી બાપુને એમ ન કહેશો કે મારે ભાઈ નથી, કારણ બાપુ સહન નથી કરી શકતા. અને હું તો 18 વર્ણ કહું છું, બાપ તમારો ભાઈ ન હોય તો મોગલ તમારો ભાઈ થઈ જાય છે, સમજી લેજો. માં અને બાપ બની જાય છે મોગલ. પણ હિંમત રાખજો, તમે હિંમત ન હારશો બાપ. આ ભાઈ બેન અદભુત સંબંધ છે મિત્રો. એમ કોઈ પણની દીકરી હોય ને એને રાજી કરજો. બેન દીકરીને વસ્ત્ર આપજો, એના ઘરમાં 5 દિનનું 15 દિનનું રાશન આપજો, એના બદલાને ફીના પૈસા આપજો. કોઈ દીકરીનું કન્યાદાન લેશો ને આ મોગલ રાજી થાય છે. પણ દાન દઈને કોઈ દી વાગતા ને કા વડવાળી તમને માફ નહીં કરે. અત્યારે શ્રાવણ મહિનો, અત્યારે ડુપ્લિકેટ ફાટી નીકળ્યું છે, મિલાવટ વાળું ફાટી નીકળ્યું છે. તમે 15 દી અપ્પા કરશો ને આ બહારનું બધું તળેલું ખાશો, ભલે બધે આવું ન હોય, પણ એ માંદા થશો એટલે તમને ડોક્ટર હાચવશે. ડોક્ટર હાચસ કારણ કે હું ડોક્ટરને ભગવાન માનું છું. તમે અપ્પાસ હું કોઈનો વિરોધ નથી કરતો. અપ્પાસ સાધુ સંતો ઋષિઓ રહેતા, રહેવા વાળા રિયેશ, એ ગંગાજળ ઉપર રહેતા, ગંગાજળ પીતા અને ગાયનું દૂધ, ફળ ફ્રૂટ ખાતા, ઈ ગ્રહણ કરતા, વનના કંદમૂળ પાંદડા ખાતા. કોણ? ઋષિઓ. અને ઈ જેને કહેવાય કે શ્રાવણ મહિનો રહેતા. હવે આપણે રહી છે, પણ અપ્પા સમજી ગયા ને? હા, 100 ગ્રામ ખાઈ, હવા કિલો ખાઈ, અને જે ખાતા હોય
સેવડો ખાવ તો ભલે, પેડા ખાવ તો જે ખાતો મને વાંધો નથી, ખાજો. પણ અપવાસ છે ને બને ત્યાં સુધી સંતો છે ને ઋષિઓ ગંગાજળ ઉપર રાખતા. ગંગાજળ ગાયનું દૂધ હોય, ફળ ફ્રૂટ ગ્રહણ કરતા. હા, ભલે તમે હાંબો ખાવ, સકરિયા ખાવ, બટેટા ખાવ, પેડા ખાવ કે તમે સેવડો ખાવ, મને કોઈ વાંધો નથી. પણ આને શ્રાવણ મહિનાનો મહિમા છે. ગંગાજળ 30 લાગે એટલે ગંગાજળનો ઘૂંટડો કે ગળું લીલું રહે, અને સાંજે દૂધ પીતા. સમજી ગયા ને? આ વસ્તુ છે. ભલે તમે કિલો કિલો ગ્રહણ કરો, મને વાંધો નથી. રાતે રાણી જવાય થઈ જાવ એનો મને વાંધો નથી. પણ અપ્પા સેવો રહ્યો બાપ, કોક 5 દીકરીઓને જમાડીને પછી તમે જમશો ને તો દાદો ભોળોનાથ દેવનો દેવ મહાદેવ રાજી થઈ જાય છે. કોઈ પણ દીકરીને સાધુ સંત ભેગધારી બ્રાહ્મણને જમાડો અને પછી તમે જમો ને, તમારો આ શ્રાવણ મહિનો આખો આવી જાય છે. ભલે રહેતા એને મુબારક છે, પણ રિયો ને દુનિયા ન દેખાડો કે હું શ્રાવણ મહિનો રહી છું, હું રિયો છું, બહુ પાપમાં બેહો છો. શ્રાવણ મહિનો આવો રહ્યો, કોકને જમાડીને જમો. આ ઋષિઓ ગાંડા નતા, ગંગાજળ પીતા, ગાયુના દૂધ પીતા, જંગલના કંદમૂળ ખાતા, ફળ ફ્રૂટ ખાતા. ઈ આ ગ્રંથો લખીને ગયા છે. હા, 4 વેદ 18 ગ્રંથ આ લખીને ઈ ગયા છે. આ ઋષિઓ જવો તો ખરા, આ વસ્તુ છે. અને સંત છે ને એને સંભાળ લેવા ખુદ ભગવાન આવવું પડે છે. સંતને ક્યાંય જવું નથી પડતું. સંતની પાસે ખુદ ભગવાન દુર્વાસા મુનિ હતા, 1000 વર્ષની આવે હતી, હે 1000 વર્ષની. પણ એ પાંડવોના ખબર અંતર પૂછવા ગયા હતા, અને માં કુંતા રાજી થઈ ગયા કે હા હા હા, આજ તો અખિલ બ્રહ્મનો માલિક અમારા અહીંયા આવ્યો છે. કોણ? દુર્વાસા મુનિ. પણ એને ખબર નથી કે અમારું પારખ્યું લેવા આવ્યા છે. પણ એ દુર્વાસા મુનિ જંગલના ફળ કંદ મૂળ ખાતા, અને આશ્રમમાં ગા હોય ત્યાં રોકાઈ જતા. આ દુર્વાસા બંટીના જેને રોટલા ખાધા. આ ઋષિઓ. બાકી તો મેં કાલે ઘણી વખત કહું, ભલે વિરોધ નથી કોઈનો ભાઈ, પણ સાચું બોલે ને એને કડવો તમ ગણો, સાચા કે એને ગાંડા ગણો. મારે કોઈનું નથી લેવું. અહીંયા 10 લાખ આવે, કેટલાય નડું છું. કેટલાય માફી માગી ગયા છે ભાઈ, મેં માફી માગી લીધું, આવી ગયું બેટા. પણ હું કોઈનો વિરોધ નથી કરતો. દેવસ્થાનની ઉપર રૂપિયો ભલે તમે ઢહડતા રહ્યો, લેતા રહ્યો, મને વાંધો નથી. 500 રૂપિયા 5000 લ્યો કે 1000 લ્યો કે 100 લ્યો, પણ દેવની માથે કોઈ દી રૂપિયા લેવાય ને, અને ધંધો કહેવાય, ધંધો. હે સમાજ ઈ માની શોભા છે. લેતા એને મને વાંધો નથી, ઢહડતા લેજો ભાઈ, હોના ચાંદી રૂપિયા. પણ આ ન કરાય, કારણ કે આના મૂલ થાય. અને તમે હોના ચાંદી મૂકો, તમે ગુનેગાર બનો. શું આ છેતરવા આવ્યા તમે? આને લાખો કરોડો રૂપિયા મૂકો તો ખરા. તમારાથી મુકાય કેમ? મોગલધામ આવો દીકરાઓ, મૂકો. આ બાકી બીડી માગીને પીવું, મારા ઘરે વસ્તુ લઈ જાઉં છું, પણ આ મૂકો તો ખરા. હોના ચાંદી જાહેરમાં બાપુ બોલે છે, મૂકો. આનું અપમાન કરી છે હડાહડ. આ લાખો રૂપિયા વાપરો, ગરીબ ઘરની દીકરીને કેના દાન આપો, કોઈ સાધુ સંત ભેગ ધારીને રાજી કરો. આ મારો કેટલા વિરોધ કરે છે. અને કડવા ભગતની વાણી છે. કડવા ભગતનું નામ બીજું હતું, પણ એને કડવા ભગત મીંડા કહેવા, સાચું કહેતા હતા. એના ભજન લખેલું છે, એક જ લીટીઓ, બહુ મોટું છે. શું કીધું? કે ભગત આ પાખંડ બહુ પૂજાઈશ,
અમારા જેવા બહુ મૂંઝાણા છે, અમને ગરવા નથી દેતા કે બેટા સત્યનો હંમેશા વિજય છે. હે સત્યનો જ વિજય છે. ખોટા છે ને આપોઆપ બધા હમાઈ જાય છે. એમ કે હા કડવા ભગત નું નામ બીજું છે, હું ભૂલી ગયો છું, લાવ્યું તારા બોલો. એટલે એને શું કીધું, આ કડવો ભગત છે કે કડવી વાણી બોલે છે. સાચું કેતા શું કીધું, પાખંડવાળા આજ પૂજાણા હાચા એ જતી સતી મુજાણા, એ જતી સતી મુજાણાજી. પાખંડી પૂજાય છે. પાખંડવાળા એ બહુ પૂજાણા હાચા જતી સતી મુજાણા, એ જતી સતી બહુ મુજાણાજી. અને શું કે છે કે આ પાખંડીઓ શું આદર્યું છે એ તો જુઓ. આ પાખંડીઓએ મંદિર બાંધીને આજ માયા ભેળી કરી લઈ જાય છે જમરાણા. છે ને 500 કરોડ ના ધોળામાંથી કાળા ને કાળાથી ધોળા. જોવો છો ને મિત્રો, મંદિર બાંધીને એને આ બધી હરામની માયા ભેળી કરી લઈ જાય છે જમરાણા. કડવો ભગત કે એને એ ઊંડા દાટીને માથે મેલજો પાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા. પાખંડ વાળા એ પૂજાણા ચા જતી સતી બહુ મુજાણા, એ જતી સતી મુજાણાજી. આ ભજન મોટું છે, વર્ણામનું છે, સમય થઈ ગયો છે, તો બસ આટલું લેતા એને ભલે લેતા રહીએ ઠહરતા રહીએ, પણ સાચું છે ને કડવું બહુ છે, પણ અંદર રોગનો નાશ કરે ને તઈ એની કિંમત થાય છે. સત્ય છે, સત્ય જ છે બાપ. પણ આટલું જ બસ. આજે રક્ષાબંધન કાલે, અને બને ત્યાં સુધી પૂનમ બોલજો. શનિવારની રક્ષાબંધન શનિવાર તો આવે છે, પણ પૂનમની રક્ષાબંધન બહેનોને રાજી કરજો. ભેખધારી બ્રાહ્મણ સાધુને રાજી કરજો, બાવાજીને રાજી કરજો. કોઈ પણની દીકરીને ભાઈ નો હોય તો એના ભાઈ બની જાજો અને એને રાજી કરજો. પણ દાન દઈને વાગતા નહીં કે આ વડવાળી માફ નહીં કરે. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.